નમસ્કાર. આજના આ ઐતિહાસિક વિશ્લેષણમાં આપણું સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ એક એવી મહાન વિભૂતિ વિશે જેમણે ખરા અર્થમાં ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનો પાયો નાખ્યો હતો. જરા વિચારો, કોઈ એક વ્યક્તિનો અડગ નિશ્ચય આખા બ્રિટિશ સામ્રાજ્યને કઈ હદે હચમચાવી શકે છે. બસ આજે આપણે રાસબિહારી બોઝની એ જ અદ્ભુત શૌર્યગાથાને સમજવાનો પ્રયાસ કરીશું. દેશપ્રેમ અને બલિદાનથી જ સ્વતંત્રતાનો સૂર્ય ઉગે છે. જુઓ, આ માત્ર કોઈ સુંદર વિચાર નથી, પણ જો ધ્યાનથી જોઈએ તો આ રાસબિહારી બોઝના સમગ્ર જીવનનો નિચોડ છે. આ જ ભાવના હતી જેણે તેમના દરેક સાહસિક પગલાંને પ્રેરણા આપી અને દેશ માટે પોતાનું બધું જ ન્યોછાવર કરવાની તાકાત આપી. જો આપણે તેમના જીવનની આ રોમાંચક સફર પર એક નજર કરીએ તો 1886માં બર્દવાનમાં તેમનો જન્મ થયો. ત્યારબાદ 1912નો એ પ્રખ્યાત દિલ્હી બોમ્બકાંડ જેણે અંગ્રેજોની ઊંઘ હરામ કરી દીધી. પછી ધરપકડથી બચવા ગુપ્ત રીતે જાપાન જવું અને છેલ્લે 1945માં ટોક્યોમાં તેમના અંતિમ શ્વાસ. આ આખી સફર દેશ માટે જ ધબકતી રહી છે. તો ચાલો આ દરેક પડાવને જરા વિગતે સમજીએ. બિલકુલ શરૂઆતથી જ વાત કરીએ તેમના પ્રારંભિક જીવન અને તેમનામાં રહેલી દેશપ્રેમની ભાવના વિશે. 25 મે 1886નું એ વર્ષ જ્યારે બર્દવાનમાં ક્રાંતિની ચિંગારીનો જન્મ થયો. બાળપણથી તેઓ અત્યંત તેજસ્વી હતા, પણ આસપાસ બ્રિટિશ સરકારની ક્રૂરતા અને અન્યાય જોઈને તેમના યુવાન મનમાં એક આગ ભભૂકી ઉઠી. બહુ નાની ઉંમરે તેઓ સમજી ગયા હતા કે આઝાદી કોઈના માંગવાથી કે ભીખમાં નહીં મળે, તેના માટે લડવું જ પડશે. અને બસ આજે એ સમય હતો જ્યારે એક સામાન્ય તેજસ્વી વિદ્યાર્થી સક્રિય ક્રાંતિકારી બનવા તરફ વળી ગયો. અને પછી આવે છે તેમના જીવનનો અને ભારતના ઇતિહાસનો સૌથી મોટો વળાંક, ઐતિહાસિક 1912નો બોમ્બ હુમલો. 1912માં રાસબિહારી બોઝે ભારતના ગુપ્ત ક્રાંતિકારી સંગઠનો સાથે મળીને એક એવી યોજના બનાવી જેણે ખળભળાટ મચાવી દીધો. દિલ્હીના ચાંદની ચોકમાં સીધા બ્રિટિશ વાઇસરોય ચાર્લ્સ હાર્ડિંજ પર બોમ્બ ફેંકવાની યોજના. જરા કલ્પના કરો, ખુદ સત્તાના કેન્દ્રમાં જઈને અંગ્રેજ સરકાર સામે આવું મોટું સાહસ કરવું. આ ધમાકાએ બ્રિટિશ સરકારના પાયા ખરેખર અચમચાવી દીધા અને એક સ્પષ્ટ મેસેજ આપ્યો કે ભાઈ, હવે ભારતીયો ચૂપચાપ અન્યાય સહન કરવાના નથી. પણ હવે અહીં એક બહુ મોટો પ્રશ્ન એ થાય છે કે આટલા મોટા હુમલા પછી બ્રિટિશરોની નજરમાંથી બચીને આ ક્રાંતિ આગળ કેવી રીતે વધી? કારણ કે અંગ્રેજ સરકાર તો આકાશ પાતાળ એક કરીને તેમને શોધી રહી હતી. તો ધરપકડથી બચવા તેમણે એક જબરદસ્ત કેમિયો કર્યો. તેમણે રવિન્દ્રનાથ ટાગોરના સંબંધી હોવાનો ડોળ કર્યો. પીએન ટાગોર એવું નવું નામ ધારણ કર્યું અને ગુપ્ત વેશમાં ભારત છોડીને સીધા જાપાન પહોંચી ગયા. ખરેખર આ તેમની અત્યંત સ્માર્ટ અને રોમાંચક વ્યૂહરચના હતી. અને અહીંથી શરૂ થાય છે જાપાનમાં તેમનો નવો સ્વાતંત્ર્ય સંગ્રામ. સરહદો બદલાઈ, પણ તેમનો જુસ્સો નહીં. જાપાન પહોંચીને તેઓ શાંત ન બેઠા. તેમણે આંતરરાષ્ટ્રીય કૂટનીતિનો એક માસ્ટર સ્ટ્રોક રમ્યો અને તે હતો ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના. વિદેશમાં વસતા ભારતીયોને તેમણે ભેગા કર્યા અને ભારતની આઝાદીની લડાઈને સીધી ગ્લોબલ લેવલ પર પહોંચાડી દીધી. આ સંગઠને આઝાદીના સ્વપ્નને એક બહુ મોટું આંતરરાષ્ટ્રીય સમર્થન પૂરું પાડ્યું. આ જ સંગઠન આગળ જતા એક મોટી ક્રાંતિનો આધાર બનવાનું હતું, એટલે કે આઝાદ હિન્દ ફૌજનો પાયો. જ્યારે આપણે આઝાદ હિન્દ ફૌજની વાત કરીએ છીએ ત્યારે આપણને તરત સુભાષચંદ્ર બોઝ યાદ આવે, ખરું ને? પણ હકીકત એ છે કે રાસબિહારી બોઝ એ મૂળભૂત શિલ્પી હતા જેમણે આ ફૌજનું બેઝિક માળખું અને પાયો મજબૂત બનાવ્યો હતો. અને ત્યારબાદ તેમણે બહુ જ શાણપણથી આ સંગઠનનું સુકાન નેતાજી સુભાષચંદ્ર બોઝને સોંપ્યું. પાયો રાસબિહારી બોઝે નાખ્યો અને તેના પર મજબૂત ઇમારત નેતાજીએ ચણી. આ ખરેખર એક બહુ જ ઐતિહાસિક શિફ્ટ હતો. ટૂંકમાં કહીએ તો વિદેશી ધરતી પરથી પણ તેમનો પ્રભાવ અકલ્પનીય હતો. વિદેશમાં એક મજબૂત આંતરરાષ્ટ્રીય સંગઠન બનાવવો, ક્રાંતિકારીઓની નવી પેઢીને પ્રેરણા આપવી, બ્રિટિશરો સામે વૈશ્વિક જાગૃતિ ફેલાવવી અને આઝાદ હિન્દ ફૌજનો પાયો મજબૂત કરવો, આ બધું જ સાબિત કરે છે કે તેઓ માત્ર એક લડવૈયા જ નહીં પણ એક કમાલના ઓર્ગેનાઇઝર પણ હતા. હવે વાત કરીએ આ યાત્રાના અંતિમ પડાવની, તેમના બલિદાન અને ક્યાલે ન ભૂલાય તેવા અમર વારસાની. 21 જાન્યુઆરી 1945 ટોક્યોમાં રાસબિહારી બોઝની આ ભૌતિક યાત્રાનો અંત આવ્યો. તેઓ ભલે સ્વતંત્ર ભારતનો એ સોનેરી સૂર્યોદય ન જોઈ શક્યા, પણ તે સૂર્યોદય લાવવામાં તેમણે જે ભૂમિકા ભજવી તે કાયમ માટે ઇતિહાસમાં અમર બની ગઈ. તેમનું કામ આજે પણ આપણને પ્રેરણા આપે છે. કારણ કે સાચા દેશભક્તો ક્યારેય લડવાનું બંધ કરતા નથી, ભલે તેઓ દુનિયાના કોઈ પણ ખૂણે કેમ ન હોય.
રાસબિહારી બોઝની આ અડગ નિષ્ઠા અને સમર્પણ આપણને ચોક્કસ એ વિચારવા મજબૂર કરે છે કે આપણે આપણા દેશ માટે શું કરી શકીએ છીએ. આશા છે કે આ ઐતિહાસિક વિશ્લેષણથી આપણને કંઈક નવું અને પ્રેરણાદાયક જાણવા મળ્યું હશે. જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.